સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ભાજપ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું। વિધાનસભા દીઠ દરેક જગ્યા પર એકતા માર્ચ યોજાશે। અમદાવાદ શહેરમાં 8 નવેમ્બરથી 20 નવેમ્બર સુધી યાત્રા યોજાશે। 9 નવેમ્બરથી પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા યાત્રાનો શુભારંભ કરાવશે। યાત્રા દરમિયાન રોડ પર આવતા તમામ મહાનુભાવોની પ્રતિમાઓની સાફ સફાઈ અને માલ્યાર્પણના કાર્યક્રમ યોજાશે। કરમસદથી કેવડિયા સુધી ઐતિહાસિક પદયાત્રાનું આયોજન કરાયું છે અને દેશની 542 લોકસભામાંથી યુવાનો આવી યાત્રામાં જોડાશે। કરમસદથી કેવડિયાની યાત્રાની શરૂઆત અમિત શાહ અથવા નરેન્દ્ર મોદી કરાવે તેવી પણ શક્યતા છે। અમદાવાદમાં તો 8 તારીખથી લઈને 20 નવેમ્બર સુધીમાં અમદાવાદ મહાનગરમાં બધી જ વિધાનસભા 16 વિધાનસભામાં આ પદયાત્રાનું આયોજન કરવાનું નક્કી થયું છે। આ યુનિટી પદયાત્રાનો રૂટ દરેક વિધાનસભામાં સરેરાશ 8 કિલોમીટર જેવો રહે એવું આયોજન સરકારશ્રી દ્વારા અને સમાજના આગેવાનો અને પાર્ટીના આગેવાનો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે। ભરૂચ અને ગીર સોમનાથ જિલ્લામાં પાક નુકસાનીનો સર્વે પૂર્ણ। ભરૂચ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને કારણે ડાંગર, કપાસ સહિતના પાકને ભારે નુકસાન થતા ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। જિલ્લામાં 106 ટીમો બનાવી અસરગ્રસ્ત 655 ગામોમાં સર્વેની શરૂ કરવામાં આવી છે, જેમાં 2 દિવસમાં 6000 હેક્ટર વિસ્તારમાં 122 જેટલા ગામમાં સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે। તો ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાનીને સર્વે કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। જિલ્લામાં 49 ટીમ દ્વારા નુકસાનીની સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે। કોડીનારના 61, સૂત્રાપાડાના 49 અને ઉનાના 78 ગામ તો 100% સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે, જ્યારે તાલાલા, વેરાવળ અને ગીરગઢડામાં 86% સર્વે પૂર્ણ થયો છે। ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા અઠવાડિયામાં 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો, જેથી 345 ગામના 1.46 લાખ હેક્ટર વિસ્તારમાં મગફળી, સોયાબીન અને કપાસના પાકને અસર પહોંચી છે। આ તરફ શાકભાજીના ભાવમાં ઘટાડાથી ગૃહિણીઓ ખુશ। વડોદરામાં કમોસમી વરસાદને કારણે શાકભાજીના ભાવમાં ધરખમ કડાકો આવ્યો છે। બજારમાં શાકભાજીની આવક વધતા ભાવમાં લગભગ 50%નો ઘટાડો નોંધાયો। ભાવ ઘટતા ગૃહિણીઓને રાહત મળી, પરંતુ ખેડૂતો અને વેપારીઓને ભારે નુકસાન વેઠવું પડ્યું છે। વેપારીઓનું કહેવું છે કે આવક વધતા નફામાં ઘટાડો થતાં નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે છૂટક બજારમાં શાકભાજીના ભાવ પર નજર કરીએ તો તુવેર પહેલા 100 થી 120 રૂપિયા કિલો મળતી હતી, હવે 60 થી 70 રૂપિયા કિલોએ મળવા લાગી છે। એ જ રીતે પાપડીના ભાવ 100 થી ઘટી 60 રૂપિયા, વાલોડના 80 થી ઘટી 50, ગિલોડાના અને પરવળના 80 થી ઘટી 40, ફ્લાવરના 80 થી ઘટી 60, ટામેટાના 40 થી ઘટી 20, ભીંડાના 60-80 થી ઘટીને 40 રૂપિયા, દૂધી 40 થી ઘટીને 30 રૂપિયા, ડુંગળી બટેકાના ભાવ 30 રૂપિયાથી ઘટીને 20 થી 25 રૂપિયાએ પહોંચી ગયા છે।